છેલ્લા ઘણા સમયથી સતત બોટાદ ચર્ચાનો વિષય બન્યું છે. આમ તો ગુજરાતના રાજકારણમાં સતત બે મુદ્દાઓ ચર્ચામાં રહ્યા છે. બોટાદ ખેડૂતોનો જે પ્રશ્ન હતો એ અને ખાસ અત્યારે જે કેબિનેટનું વિસ્તરણ થવાનું છે તે પણ સતત ચર્ચાનો વિષય બન્યો છે. પરંતુ આજે સવારે આમ આદમી પાર્ટી જ્યારે રાજુ કરપડા અને પ્રવીણ રામ આંદોલન પર બેસવાના હતા તે પહેલા જ તેમની પોલીસ અટકાયત કરે છે અને આજે તે અમદાવાદ ખાતે આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે જે દ્રશ્યો સર્જાયા હતા એ આખી પરિસ્થિતિ વિશે જ વિગતવાર વાત કરવી છે અને આખી જે પરિસ્થિતિ છે તેને સમજવા માટે આપણી સાથે જ જોડાઈ ગયા છે વરિષ્ઠ પત્રકાર સાગર પટેલ. સાગર, BS9 ટીવી ન્યૂઝમાં આપનું ખૂબ સ્વાગત છે. થેન્ક યુ ભગવતી. જે પ્રમાણે સાગર છેલ્લા ઘણા દિવસથી બોટાદ છે સતત ચર્ચામાં રહ્યું છે ખેડૂતોનો પ્રશ્ન. આમ આદમી પાર્ટી જે પ્રમાણે મહાપંચાયત કરી હતી ને આખું ગુજરાત છે કહેવાય છે ભડકે બળી રહ્યું હતું. સૌથી પહેલા તો બોટાદમાં જે ઘટના બની છે શું કહેશો? એટલે કડદાનો પ્રશ્ન તો હતો જ, પરંતુ જે આંદોલન થયું, ખેડૂતો એકઠા થયા ત્યારે કડદાની જે વાત હતી એનો હાર્દમાં હતો કે કડદા પ્રથા છે એ બંધ થાય અને ખેડૂતોને સોલ્યુશન મળે. પરંતુ પછી આખો જે આંદોલન હતો એ રાજકીય રંગ એમાં ભળ્યો અને પછી જે રીતે ઘર્ષણ થયું, પોલીસ સાથે ખેડૂતોનું ઘર્ષણ થયું, પોલીસોને જેલમાં જવું પડ્યું, ખેડૂતોને જેલમાં જવું પડ્યું અને ત્યારબાદ ઘણા બધા ખેડૂતોની દિવાળી પણ બગડશે. અને કડદાની જો વાત કરીએ તો હજુ પણ વિડીયો આવી રહ્યા છે. તો કડદાવાળી જે પરિસ્થિતિ છે એ તો એમને એમ છે. જે નેતાઓએ ભાષણ કર્યા, જે નેતાઓએ લોકોને આહ્વાન આપ્યું કે એકઠા થાવ લોકો અને ખેડૂતોને કહ્યું કે પ્રદર્શન કરો, એ તમામ નેતાઓ તો પછી ત્યાંથી ભાગી છૂટ્યા, ફરાર થઈ ગયા, પોલીસના ચોપડે ફરાર હતા અને ખેડૂતોની દિવાળી છે એ બગડી અને કડદા પ્રથા તો એમની એમ રહી. તો કોઈ પણ આંદોલન જ્યારે રાજકીય રંગ લે છે, રાજકીય પક્ષોનું કામ છે કોઈ પણ આંદોલનમાં જોડાવાનું, પરંતુ જ્યારે કોઈ આંદોલન શરૂ થતું હોય તો 4-5 લોકોએ એને લીડ કરવું જોઈએ, જેની અંદર બિન રાજકીય લોકો હોય જેમને ખરેખર પ્રશ્ન થતો હોય અને એ જ આગળ વધારે તો વધારે સારું રહે. ગાંધી ચિંધ્યા માર્ગે આપણે જે વાત કરતા હોઈએ છીએ એટલા માટે જ હંમેશા ગાંધીનું રેલેવન્સ રહેતું હોય છે કે ગાંધી ચિંધ્યા માર્ગે જ કોઈ આંદોલન થાય તો એ હંમેશ માટે લાંબુ ચાલે છે અને કોઈ એની નિરાકરણ સુધી પહોંચી શકતું હોય છે. પરંતુ જ્યારે એની અંદર માર્ગ બદલાય છે ત્યાર પછી જે સત્તા પક્ષ હોય કે પોલીસ હોય તેને આરામથી પછી આંદોલનને દોહડી દેવામાં કે આંદોલનને રોકી દેવામાં સફળતા પ્રાપ્ત થતી હોય છે. જે સાગર, પણ જે બોટાદ ખાતે જે ઘટના બની, પોલીસે જે કામગીરી કરી એના ઘર્ષણ અને બધા જ દ્રશ્યો આપણે જોયા કે કેટલા ભયાનક દ્રશ્યો હતા. ઘણા સ્થાનિકો હતા જે નિર્દોષ હતા તેને પણ એની સજા ભોગવવી પડી, તેમની પણ દિવાળી બગડી છે. અને ખાસ ગાંધી ચિંધ્યા માર્ગની વાત કરવામાં આવે કે દરેક આંદોલન છે જ્યારે પરમિશન ન મળે ત્યારે પાર્ટીઓ છે એવું કહેતા હોય છે કે અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરીશું. પરંતુ શું આંદોલનમાં તમને ક્યાંય એવું દેખાય છે કે ગાંધી ચિંધ્યા માર્ગે ખરેખર આંદોલન કર્યું હોય? બસ એ જ વાત મેં કરી કે ગાંધીનો માર્ગ હંમેશા જરૂરી છે. જ્યારે ચોરાચોરીમાં ગાંધીના જે ગાંધીએ જે મુહિમ છેડી હતી અને ત્યારબાદ ત્યાં હિંસા થઈને તાત્કાલિક એમણે લોકોને આહવાન કર્યું કે હમ. હવે આગળ આંદોલન નહીં વધે જ્યાં સુધી લોકો અહિંસાનો માર્ગ નહીં અપનાવે. જ્યારે અહીંયા જે પરિસ્થિતિ સર્જાઈ એની અંદર આપણે જોયું કે ઉશ્કેરણીજનક ભાષણ આપવામાં આવ્યા. સામાન્ય માણસો હંમેશા ઉશ્કેરણીજનક ભાષણોથી પ્રેરાઈ જતા હોય છે. એ આજનો દાખલો નહીં, પહેલાના પણ પાટીદાર અનામત આંદોલન આપણે જોયું કે પહેલાના વિદ્યાર્થી આંદોલનો આપણે જ્યારે જ્યારે જોયા હશે, ગાંધીનગરમાં પણ જ્યારે વિદ્યાર્થીઓ આંદોલન કરતા હોય છે, એનો માર્ગ જ્યારે બદલાય છે એટલે આંદોલન વેરવિખેર થઈ જતું હોય છે. પોલીસ દમન આપણે આજથી નહીં વર્ષોથી જોતા આવ્યા છે. પાટીદાર અનામત આંદોલન વખતે આપણે જોયું હતું કે પોલીસ અમદાવાદના નિકોલ વિસ્તારમાં લોકોના ઘરમાં ઘૂસીને લોકોને માર્યા હતા. ઘણા બધા લોકો એમાંથી નિર્દોષ હતા, મોટાભાગના લોકો નિર્દોષ હતા એમ કહી હમ. શકાય. એ લોકોને પણ માર પડ્યો તો એમના ઘરના પણ ઘણું બધું નુકસાન થયું હતું. એ જ પ્રકારે બોટાદની અંદર પણ આપણે જોયું કે લોકોના ઘરમાં પોલીસ ઘૂસી ગઈ, લોકોને માર્યા, દંડા માર્યા. એમાં મહિલાઓ પણ ઘણા બધા હતા જેમણે કહ્યું કે મને મારવામાં આવ્યું છે, વાગ્યું છે, અથવા કોઈ અલગ અલગ ઉંમરના લોકો. તો 85 લોકો વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. પરંતુ તમે જો કે પોલીસનું દમન અને લોકોના ઘરની કે દુકાનોની બહારની લાઈટો તોડી નાખવી, એટલે હમ. આટલું બધું ખુન્નસ સામાન્ય પ્રજા ઉપર પોલીસનું છે એ પણ આપણે આ વખતે જોયું કે ખાલી ખાલી તોડી દેવાની શું જરૂરિયાત લાગી હશે. લોકોને પકડો, જાહેર મિલકત ચલો જેણે તોડી એને સજા થાય ચોક્કસ થવી જોઈએ. પરંતુ જ્યારે કોઈની પ્રાઇવેટ મિલકત છે, કોઈની
પ્રાઇવેટ મિલકતને નુકસાન કરવાનો પોલીસનો આશય શું હશે અને શું કરીને એમને મળતું શું હશે, શું એમનો ઈગો સંતોષ થતો હશે. જે પ્રમાણે તમે જાહેર મિલકતની વાત સાગર કરી, તો તમે દરેક આંદોલનમાં જુઓ તો જે જાહેર પ્રોપર્ટી છે એનું નુકસાન કરવામાં આવે છે, તો એ તો આખરે પ્રજાને જ ફરી ટેક્સના રૂપે ભરવું પડશે, એટલે નુકસાન છેલ્લે પ્રજાને જ છે. પરંતુ આજે એ સમજવું છે કે આજે જે આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે રાજુ કરપડા અને પ્રવીણરામ પહોંચે છે અને તે પહેલા જેની પહોંચતાની સાથે જે ધરપકડ થાય છે, તમે સવારથી ત્યાં હતા, કેવા દ્રશ્યો હતા શરૂઆતમાં? સવારમાં તો પાર્ટી કાર્યાલય ઉપર અમે પહોંચી ગયા હતા, હું અને મારા સાથી તુષારભાઈ બંને, અને હમ અમારા બીજા પણ ટીમના મિત્રો હતા. અમારી 2 ટીમ હતી ત્યાં. તો સવારમાં તો મંડપ ને બધું તૈયાર થઈ રહ્યું હતું. કોઈ કાર્યકર્તા કે નેતા જોવા મળ્યા નહોતા. પછી ધીમે ધીમે સમય વીતતો ગયો. 25-30 કાર્યકર્તાઓ આવ્યા હશે, પરંતુ એના કરતા પોલીસની સંખ્યા વધારે હતી. હમ અને પ્રવીણ રામની વાત કરીએ અને રાજુ કરપડાની વાત કરીએ તો તેઓ ઓલરેડી ભારતીય દંડ સંહિતા મુજબ 109 મુજબ આરોપી છે, ફરાર છે હમ પોલીસના ચોપડે. તો પહેલા તો આ શું ખાલી ને ખાલી બોલિવૂડનો જે પેલો મોટો ડ્રામા હોય એના જેવા જ ચિત્ર ક્રિએટ કરવા માટેનો જ પ્રયાસ હોય એવું લાગી રહ્યું હતું. કારણ કે ફરાર છે જે આરોપી, આઈને અનશન કરી જ કેવી રીતે શકે, એ તો હવે બધા જાણતા જ હતા કે આવશે અને તરત એમની ધરપકડ કરશે. એ બહુ સામાન્ય બાબત હતી. પરંતુ લોકોનું અટેન્શન જાય, બરાબર. ખેડૂતો જે છે એમનામાં પણ એક ગુસ્સો છે કે નેતાઓ આંદોલન કરીને પછી ચાલ્યા ગયા, તો એમને પણ રાજી રાખવા નહીં. આની અંદર એક પેલું દેખાયું કે પછી એમને રાજી તો કરવા રાખવા પડશે, એટલે આ પ્રકારનું એક આખું આયોજન કર્યું હોય એવું દેખાઈ રહ્યું હતું. અને ક્યાં સુધી મહિલા પોલીસ હતી, પુરુષ પોલીસ હતી, તમામ લોકો ત્યાં હાજર હતા. અને જેવું આ લોકો આયા અને તાત્કાલિક એમની ધરપકડ થઈ, અને જેવું અમે પહેલાથી જ પ્રેડિક્ટ કરી દીધું હતું, કારણ કે આવા અનેક આપણે આંદોલનો જોયા છે, હા. અનેક આ પ્રકારની ઘટનાઓ જોઈ છે. તો તુષારભાઈને હું વાત કરતા હતા, અમે પણ લાઈવ કર્યું, એમાં એ જ વાત કરી કે હમણાં આખી સ્ક્રિપ્ટ તમને તૈયાર કરીને આપી શકીએ કે હમણાં હા. આવશે, ગાડીમાંથી ઉતરશે, પોલીસ પકડશે, બેસાડશે, નારા લાગશે ને ચાલ્યા જશે, ને પછી બધું વેરવિખેર હતું એમનું એમ. સાગર, ઘણી વખત એવું થતું હોય છે કે જ્યારે આપણે જોતા હોય છે કે કોઈ પાર્ટી વિશે તમે બતાવો અથવા પોલીસની કામગીરી પર તમે બોલો ત્યારે અલગ અલગ પ્રતિભાવો આવતા હોય છે, પરંતુ બોટાદની ઘટનામાં એવું હતું કે જ્યારે તે દિવસે મહાપંચાયતના દિવસે જે ધરપકડ કરવામાં આવે છે, અટકાયત કરવામાં આવે છે, ક્યાંક રાજુ કરપડા અને પ્રવીણ રામ છટકી જાય છે અને પોલીસ અહીંયા જ જે અમદાવાદમાં આજે આપણે જોયું કે પોલીસના ધાડે ઉતારવામાં આવે છે, ફરાર વ્યક્તિ આવે છે તો તેની અટકાયત કરવામાં આવે છે. એટલે પોલીસની કામગીરી ક્યાંક શંકાસ્પદ હોય તેવું નથી લાગી રહ્યું, કારણ કે આટલી મોટી ઘટનાઓ બોટાદમાં બનતી હતી, ખેડૂતો મોટી સંખ્યામાં હતા, તો પ્રશાસનને ખબર જ હોવી જોઈએ કે આ સ્થિતિ વણસશે અને એને કંટ્રોલ કરવા માટે આપણે તૈયારી દેખાડવી જોઈએ. અને જ્યારે વણસી ત્યારે તમે દ્રશ્યો જોયા કે સામાન્ય લોકોને મારવામાં આવતા હતા, અને ઓલા જે કહેવાય છે કે નેતાઓ જે છટકી ગયા હતા તેમના પર પણ સવાલ થઈ રહ્યા છે કે એ કેવી રીતના છટકી શકે. એટલે આ પોલીસને એમો આજની નથી, વર્ષોથી પણ મેં પહેલા જેમ કહ્યું કે હમ ભૂતકાળના પણ જેટલા આંદોલનો જુઓ તમે, આ જ પ્રકારની આ જ પ્રોસેસ, આ જ સિસ્ટમથી કામ ચાલતું હોય છે. લોકો બેઠા હોય, પછી છમકલું થાય ને પછી પોલીસ કાર્યવાહી કરે, ગમે તેને ઉપાડે. આપણે આ તો ખાલી વાત આંદોલનની થઈ, આ સિવાય હમ પણ જ્યારે કોમી રમખાણોમાં જે ઘર્ષણ થતું હોય છે એમાં પણ આપણે જોઈએ કે શરૂઆતમાં માહોલ જે હોય ને પછી છે ને, અને પહેલા જે પ્રજાની પણ હું વાત કરું કે પબ્લિકને પહેલા બીજા જોડે થતું હતું ને ત્યારે હમ મજા આવતી હતી, પરંતુ પોતાના ઘર સુધી પહોંચ્યું, બરાબર. પહેલા વિદ્યાર્થીઓ ઉપર થયું, પહેલા મુસ્લિમો પર થયું, માઇનોરિટીઝ પર થયું, દલિતો પર અત્યાચાર થયા. આ દરેક વખતે તમામ લોકો ચૂપ રહ્યા, બરાબર છે. પછી ધીમે ધીમે પાટીદાર આંદોલનમાં થયું, વારો બધાનો આવવાનો હતો. આજે હવે ખેડૂતોનો વારો આવે. ખેડૂતોનો તો આ પહેલા બિચારા વર્ષોથી અલગ અલગ બાબતે સહન કરતા જ આવ્યા છે, આંદોલનો કરતા આવ્યા છે, અને હવે બધાના વારા પરથી ઘર સુધી પહોંચશે. આજ ખેડૂત છે, કાલે બીજા વેપારીઓ હશે, કોઈક દિવસ શિક્ષકો હશે, ડોક્ટર્સ હશે. જ્યારે જેનો વારો આવશે ને ત્યારે પછી એને સમજાશે કે આવું તો ખોટું થયું, અમારી જોડે જ આવું થયું. પરંતુ ભૂતકાળમાં જ્યારે કોઈની સાથે થયું ત્યારે એ બોલ્યા હતા, ત્યારે એમણે એમનો પક્ષ લીધો હતો, ત્યારે એમની સાથે ઉભા રહ્યા કોઈ. તો પછી વારો દરેક વ્યક્તિનો આવવાનો જ હતો, જેણે પહેલા ચૂપ રહ્યા હતા. માટે બોલવું પડશે તમામ લોકોએ. અને ખાસ સાગર, આગામી વિધાનસભાની ચૂંટણીઓ છે અને કોંગ્રેસ પણ એવો આક્ષેપ કરી રહી છે કે આમ આદમી પાર્ટી દ્વારા ષડયંત્ર કરવામાં આવ્યું હતું અને આ બધું જ પ્રી પ્લાનિંગ હતું. તો તમને શું લાગી રહ્યું છે કે આમ આદમી પાર્ટી દ્વારા આખું ષડયંત્ર કરવામાં આવ્યું હતું કે પછી ખરેખર વાસ્તવિકતા જ જે છે કે કડદાનો પ્રશ્ન હતો અને આમ આદમી પાર્ટી સહયોગના ભાગરૂપે આ કરે છે?
જો કોઈ પણ આંદોલન ચાલતું હોય ને ત્યારે પાર્ટીઓ તો સ્વાભાવિક છે કે રાજકારણ કરવા જ બેઠી છે. પોતાનું જ્યાં આગળ તેમને લાગતું હોય કે એમનું પલ્લું ભારી થશે, એટલે હમ ત્યાં પોતે ઘૂસવાનો પ્રયાસ કરતા હોય. એ બિન સચિવાલય આંદોલન પણ તમે જુઓ, ત્યારે તમામ પક્ષે એની અંદર આવીને વિદ્યાર્થીઓને સપોર્ટ કરવાના નામે આંદોલન હાથમાં લેવાના પ્રયાસ કર્યા હતા. આ વખતે તક આમ આદમી પાર્ટીએ ભાળી લીધી અને આમ આદમી પાર્ટીએ આખું હેન્ડઓવર કરી દીધું આંદોલન. આ પહેલા કોંગ્રેસે પણ ઘણા બધા આંદોલનો હેન્ડઓવર કર્યા છે. એમાં રાજકીય પક્ષોનું આ જ કામ છે. આપણે જોતા આવ્યા છીએ, એ લોકો આ રીતે કરતા જ હોય છે. કોઈ પણ આંદોલન હોય એની અંદર સાથે ઉભા રહે કે ના ઉભા રહે, પરંતુ જે આખું આંદોલન છે ટેક ઓવર કરવાના એમના પ્રયાસ થતા રહે છે. એટલે અત્યારે આ વખતે કદાચ કોંગ્રેસ મોડી પડી હશે, બરાબર, એટલે આમ આદમી પાર્ટી ઉપર એ આક્ષેપ કરી રહી છે. અને આમ આદમી પાર્ટી તમે જોવા જાવ તો એનું જે સ્વરૂપ છે કોંગ્રેસ કરતા થોડું અલગ પ્રકારનું છે. એમનું જે તમે બીજેપી થી આસપાસનું એમનું આખું હમ એમની પ્લાનિંગ તમે જોઈ શકશો કે એ જ રીતે આવશે, એ જ રીતે નારા લગાવશે. કોંગ્રેસની થોડી રીત અલગ છે, એટલે તમને એમાં સ્વરૂપ અલગ જોવા મળશે. પરંતુ દરેક પાર્ટી હોય, આ ભાજપ આજે સત્તા પક્ષમાં ના હોય તો એ આમ આદમી પાર્ટી જે કર્યું એના કરતા વધારે ઉગ્રતાથી કરી શકે, કે એમાં કઈ અ, વિચારવા જેવું નથી. ખાસ એ જોઈએ કે આમ આદમી પાર્ટી છે ને સખત વિરોધ કરે છે અને એ વિરોધ કરવામાં ક્યાંક સફળ પણ રહે છે. કારણ કે ઘણી બધી જગ્યાએ આપણે જોતા હોય છે કે એમના જે નેતાઓ છે એ ખૂબ સારી રીતે વિરોધ કરે છે અને એમાં એક્શન પણ આવે છે. પરંતુ સવાલ આજે એ પણ હતો કે જ્યારે આમ આદમી પાર્ટીના વકીલ છે તે પોલીસને સવાલો પૂછે છે તો પોલીસ ભાગે છે. હમ. પણ એ તો એ આમ આદમી પાર્ટીના વકીલ છે, એમને પણ ખ્યાલ હશે કે પોલીસમાં જ્યારે ડીસીપી કક્ષાના અધિકારી હોય એ હમ બાઈટ આપતા હોય છે. સામાન્ય કોઈ પીઆઈ ને કે પીએસઆઈ કોન્સ્ટેબલને વાત કરતા હોય તો એ વાત નથી જ કરવાના, કારણ કે એ સૂચન જ છે ઉપરથી. તો પછી હમ ત્યાં આગળ જે મેં કીધું કે હાઈ વોલ્ટેજ ડ્રામા જ હતો એક પ્રકારનો, તો એમાં કઈ બીજું વિચારવા જેવું છે નહીં. જી સાગર, આપ જોડાયા બદલ ખૂબ આભાર આપનો. જે પ્રમાણે સાગરે વાત કરી અને છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસ પણ આક્ષેપ કરી રહી છે અને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા થઈ રહી છે કે જે પ્રમાણે બોટાદમાં આંદોલન છે એ ક્યાંક એક ડ્રામા હોય તેવું લાગી રહ્યું હતું ને આજે જે અમદાવાદ ખાતે કાર્યાલય ખાતે આમ આદમી પાર્ટીને જે થયું એ તો સૌ કોઈ જાણે છે કે એક પ્રકારનો ડ્રામા જ હતો. રાજુ કરપડા અને પ્રવીણ રામ આવે છે, તેમની અટકાયત થાય છે, પરંતુ સવાલ એ પણ છે કે જેવી રીતના બંનેની દિવાળી બગડી તેવી જ રીતના જે સામાન્ય લોકો છે બોટાદના જે હળદર ખાતે મહાપંચાયત યોજાઈ જેની ધરપકડ કરવામાં આવી, જેમનો કશું જ વાક નહોતો, એમની પણ દિવાળી બગડી છે અને હવે જોવું રહ્યું કે આ સમગ્ર ઘટનામાં છે કયા પ્રકારના એક્શન લેવામાં આવે છે, સરકાર શું એક્શન લે છે, કારણ કે આ ઘટના બાદ પણ હજુ કડદા પ્રથા તો ચાલુ જ જોવા મળી રહી છે. ત્યારે તમને શું લાગી રહ્યું છે કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો.